હેલો ગાઈઝ, આ અમારો પહેલો વ્લોગ છે અને પહેલા વ્લોગમાં અમે જઈ રહ્યા છીએ વરાણા ખોડિયાર માતાના દર્શન કરવા અને તમે દેખતા રહેજો. આગળ આગળ અમે તમને પણ કરાવીશું વરાણા ખોડિયાર માતાના દર્શન અને તમે જોઈન્ટ રહેજો. આ અમારો પહેલો વ્લોગ છે અને મારું નામ છે હિતેશ. તમે દેખતા રહેજો અને અમે સૌ ભેગા મળીને વરાણા ખોડિયાર માતાના દર્શન કરવા નીકળી ચૂક્યા છીએ. તમે બધા દેખી શકો છો, આ બધા મારા ભાઈઓ છે. આગળ પણ એક ગાડી જાય છે, તેમાં મારા ભાઈ, ભાભી અને ભત્રીજાઓ પણ ચાલી રહ્યા છે. તે પણ અમારી સાથે ચાલી રહ્યા છે વરાણા ખોડિયાર માતાના દર્શન કરવા. અને વચમાં અમે ઊભી રાખી છે ગાડી ચા પાણી નાસ્તો કરવા માટે. જલ્દી જલ્દી ચાલો, અહીંયા ચા પાણી નાસ્તો મળે છે મફતમાં. મફતમાં નથી મળતો, અહીંયા તો પૈસા જોવે પૈસા. પાછા અમે ચા પાણી કરીને વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા નીકળી ગયા છીએ. જગતજનની શ્રી ખોડિયાર માતાજીની અતિ પ્રાચીન મંદિર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં આવેલું છે. અને ચાલો હવે આપણે જઈએ ખોડિયાર માતાજીના મંદિરે. હવે આપણે વરાણાના પાટીએ પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી વરાણા 1 જ કિલોમીટર થાય છે. અને ત્યાં જઈને આપણે પહેલાં તો ખોડિયાર માતાના દર્શન કરવાના છે. હું તમને ત્યાં જઈને ખોડિયાર માતાનું મંદિર દેખાડીશ. તમે મારો વિડીયો લાસ્ટ એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. અને લાસ્ટ એન્ડમાં તો બહુ જ મજા આવે છે, તમે પૂરેપૂરો મારો વિડીયો જોજો. ફાઇનલી આપણે ખોડિયાર માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને તમે દેખાશો આ બાજુ ખોડિયાર માતાનું મંદિર દેખાતું હશે. ત્યાં આપણે જવાનું છે અને ત્યાં આપણે દર્શન કરીશું ખોડિયાર માતાના. હવે ગાડી ચક સાઈડમાં ઊભી રાખીને બધા આપણે સાથે જઈએ. ચાલો દર્શન કરવા. ખોડિયાર માતાજીના મંદિરે અને તમે દેખી શકો છો ભક્તોની કેટલી ભીડ છે અહીંયા. આ મંદિરમાં મહા સુદ એકમથી લઈને પૂનમ સુધી ભક્તોની ભારી ભીડ જોવા મળે છે. અને જેમના ઘેર શેર માટીની ખોટ હોય એટલે સંતાન પ્રાપ્તિ માટે તેઓ આ ખોડિયાર માતાજીની માનતા રાખે છે. અને આ માનતામાં સવા મનની તલની ઘાણી કરવામાં આવે છે. અને આ મંદિરની અંદર તો વિડીયો શૂટિંગ નથી કરવા દેતા, એટલે તમે બધા અહીંયાથી દર્શન કરી શકો છો. ખોડિયાર માતાના મંદિરની બાજુમાં ભોજનાલય પણ છે, ત્યાં તમે ફ્રીમાં જમી શકો છો. હવે આપણે મેળો ફરીશું અને તમને પણ દેખાડીશું વરાણા ખોડિયાર માતાજીનો મેળો કેવો ભરાય છે.
આપણને ભૂખ લાગી છે એટલે હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં અમે ભેળ મંગાવી દીધી. મારે અને મારા દોસ્તાને ભેળ ખાવી હતી એટલે અમે ભેળ મંગાવી દીધી છે, તમે દેખી શકો છો. ભેળ ખાધા પછી અમે પાછા ફરવા નીકળી ગયા. અમે આગળ પણ દેખાડીએ કેવો મેળો ભરાણો છે અહીંયા. હવે આપણે મેળો પણ ફરી લીધો છે, ખોડિયાર માતાના દર્શન પણ કરી લીધા છે અને હવે આપણે પાછા ફરીએ ઘરે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરતા જજો અને આગળ પણ મોકલજો. જય ખોડિયાર.